સેક્શન 82 જોઈએ તો ટ્રાન્સફર ઓફ પરમિટ, એટલે કે જે તમને જે પરમિટ આપવામાં આવેલી છે તે પરમિટ તમે કોઈ બીજાના નામ પર ટ્રાન્સફર કરાવી શકો કે ક્યાં નહીં, તેના માટે આ સેક્શન 82માં માહિતી આપવામાં આવી છે. તો ટ્રાન્સપોર્ટ ઓથોરિટી જો તમને મંજૂરી આપે એટલે કે ગ્રાન્ટ કરે તો જ તમારી પરમિટ જે છે તે તમે ટ્રાન્સફર કરી શકો છો. બરાબર. વેર ધ હોલ્ડર ઓફ ધ પરમિટ ડાઈસ, હવે જ્યારે જો કોઈ પરમિટ હોલ્ડરનો માલિક હોય તો તે મૃત્યુ પામે, બરાબર, તો ત્યારે શું કરવાની પ્રોસિજર છે તે અહીં જણાવવામાં આવી છે. તો 3 મહિના સુધી એ પરમિટ કોઈ બીજો માણસ એટલે કે એનો જે સક્સેડિંગ હોલ્ડર હોય છે તે માણસ એ પરમિટ યુઝ કરી શકે છે 3 મહિના સુધી. પરંતુ એના માટે એ જે પરમિટ હોલ્ડર છે તે મૃત્યુ પામે તેના 30 દિવસની અંદર તમારી જે ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે તેને તમારે ઇન્ફોર્મ એટલે કે જાણ કરી દેવાનું રહે છે. અને એવું પણ એને જણાવવાનું રહે છે કે હવે હું આ પરમિટ વાપરવાનો છું, મીન્સ કે હવે જે સક્સીડિંગ પર્સન છે કે જે માલિક બને છે તે પોતે હવે પરમિટ વાપરવાનો છે. તો 3 મહિના સુધી એ વ્યક્તિ એ પરમિટ વાપરી શકે છે, પરંતુ 30 દિવસમાં મૃત્યુના 30 દિવસની અંદર તેણે ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને જાણ કરી દેવાની રહે છે. આ વધારેમાં જોઈએ તો કોઈ પણ પરમિટ જે એક્સપાયર થઈ ગઈ હોય, બરાબર, તો તેના પછી રિન્યુઅલ વગર તેને તમે વાપરી શકશો નહીં. ટ્રાન્સપોર્ટ ઓથોરિટી ઓન એપ્લિકેશન મેડ ટુ ઇટ વિધિન 3 months of the death of the holder of permit transfer the permit to the person succeeding to the possession of the vehicle covered by the permit. 3 મહિનાની અંદર જે ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે તેને એપ્લિકેશન તમે આપો તો ટ્રાન્સપોર્ટ ઓથોરિટી હવે જે સક્સીડિંગ પર્સન છે તેને તેના નામ પર પરમિટ ટ્રાન્સફર કરી આપશે. હવે ઘણીવાર એવું થાય કે તમે 3 મહિનાની અંદર એપ્લિકેશન આપી નહીં શકો અને તમારી પાસે કોઈ વેલિડ અથવા સફિશિયન્ટ રીઝન હોય, બરાબર, તો કંઈ વાંધો નથી, તમે પોતાનું રીઝન ઓથોરિટીને જણાવી શકો છો કે ભાઈ આ પ્રોબ્લેમ હતો જેથી હું 3 મહિનાની અંદર તમને એપ્લિકેશન આપી નહીં શક્યો, અને ઓથોરિટી તમને પરમિટ કાઢી આપશે જો રીઝન વેલિડ લાગશે તો, બરાબર ને. સેક્શન 83 રિપ્લેસમેન્ટ ઓફ ધ વ્હીકલ. The holder of the permit may, with the permission of the authority by which the permit was granted, replace any vehicle covered by the permit by any other vehicle of the same nature. આ સેક્શનમાં કહેવામાં આવ્યું છે કે જો સેમ નેચરનું વ્હીકલ દ્વારા તમારી જે પોતાની પરમિટ છે તે એક વ્હીકલ પરથી તમે બીજા વ્હીકલ પર પરમિટ એપ્લાય કરી શકો છો, મીન્સ કે તમે બીજું વ્હીકલ સેમ જ નેચરનું હોય, સેમ જ કેટેગરીનું હોય તો તેને રિપ્લેસ કરી શકો છો, પરંતુ એના માટે તમારે ઓથોરિટીની પરમિશન લેવાની જરૂર પડે છે. હવે સેક્શન 84 જોઈએ તો જનરલ કન્ડિશન અટેચિંગ ટુ ઓલ પરમિટ્સ. જેટલી પણ પરમિટ્સ તમને આપવામાં આવે છે તેની અંદર કેટલીક જનરલ કન્ડિશન હોય છે, તેને ફોલો કરવાનું હોય છે. કઈ જનરલ કન્ડિશન હોય છે? તો વ્હીકલ પાસે પોતાનું વેલિડ સર્ટિફિકેટ ઓફ ફિટનેસ હોવું જોઈએ. સર્ટિફિકેટ ઓફ ફિટનેસ કયા સેક્શનની અંડરમાં ઇસ્યુ થાય છે? તો સેક્શન 56ની અંડરમાં ઇસ્યુ થાય છે, બરાબર. અને જે પણ વ્હીકલને પરમિટ આપવામાં આવે છે તેનું મેક્સિમમ સ્પીડ નોટ એક્સીડ ધ સ્પીડ પરમિટેડ, મીન્સ કે જે પણ સ્પીડની પરમિશન આપવામાં આવી છે તેના કરતાં વધારે સ્પીડથી તમારે એ જે વ્હીકલ છે પરમિટ આપેલું તેને ચલાવવાનું નથી. પછી જેટલા પણ પ્રોહિબિશન આવે છે, જેટલા પણ રિસ્ટ્રિક્શન આવે છે, ઇમ્પોઝ કરવામાં આવે છે, જે પણ ભાડામાં એમાં કંઈ પણ જો નોટિફિકેશન દ્વારા કંઈ પણ પ્રકારનો ફેરબદલાવ આવે છે તે તેનું પરમિટની અંદર તમારે પાલન કરવાનું રહે છે. The vehicle to which the permit related is not driven in contravention of the provision of section 5 and section 113. બરાબર. આ જે પ્રોવિઝન છે તેના કોન્ટ્રાવેશનમાં એટલે તેનો ભંગ થાય તે રીતે તમારે વ્હીકલને ચલાવવાનું નથી. That the provision of this act limiting the hours of work of driver are observed in a connection with any vehicle or vehicle to which the permit relates. બરાબર. આ નિયમનું પાલન થવું જોઈએ, બરાબર, કે ડ્રાઈવરને કેટલા કલાક સુધી કામ કરવાનું છે. The provision of chapter 10, 11, 12 so far as they are applied to the holder of the permit are observed. That the name and address of the operator, બરાબર,
જે ઓપરેટર છે તેનું નામ અને એડ્રેસ પ્રિન્ટેડ થયેલું હોવું જોઈએ અથવા પેઇન્ટ કરેલું હોવું જોઈએ અથવા ફર્મલી અફિક્સ્ડ કરેલું હોવું જોઈએ વ્હીકલ ટુ વિચ ધ પરમિટ રિલેટ્સ ઓન ધ એક્સટિરિયર ઓફ ધ બોડી ઓફ ધેટ વ્હીકલ બોથ સાઇડ, બંને બાજુએ, બરાબર. અને કલર જે છે તે વિવિડ હોવો જોઈએ, એટલે કે તમારી બોડીનો જે કલર છે વ્હીકલની બોડીનો કલર તેનાથી અલગ કલર હોવો જોઈએ. હવે સેન્ટરમાં, વ્હીકલના સેન્ટરમાં અને જેટલું ઊંચાઈ પર રાખી શકાય તેટલી ઊંચાઈ પર લગાવેલું હોવું જોઈએ. વિન્ડોની નીચે લગાવેલું હોવું જોઈએ અને જે બધા લેટર્સ છે અક્ષરો તે બોલ્ડ અક્ષરો હોવા જોઈએ, બરાબર. તો નેમ એન્ડ એડ્રેસ ઓફ ધ ઓપરેટર પેઇન્ટેડ કરેલું હોવું જોઈએ અથવા ફર્મલી અફિક્સ કરેલું હોવું જોઈએ દરેક વ્હીકલની ઉપર, બરાબર. વ્હીકલની એક્સટિરિયર બોડીની ઉપર લગાવેલું હોવું જોઈએ, બંને સાઈડ પર લગાવેલું હોવું જોઈએ, કલર વિવિડ હોવો જોઈએ અને વ્હીકલની સેન્ટરમાં બની શકે તેટલું અને જેટલું ઊંચાઈ પર રાખી શકાય એટલું ઊંચાઈ પર અને વિન્ડો લાઇનની નીચે અને બોલ્ડ લેટર્સમાં હોવું જોઈએ. તો આ બધી કન્ડિશન છે. જ્યારે પણ કોઈ પણ પરમિટ આપવામાં આવે છે ત્યારે આ બધી કન્ડિશનનું ફોલો કરવામાં જ આવે છે. Section 85 General Form of Permit. Every permit issued under this Act shall be complete in itself and shall contain all the necessary particulars of the permit and the condition attached thereto. Every permit issued under this Act shall be complete in itself and shall contain all the necessary particulars of the permit. કશું કંઈ બહુ વધારે કીધું નથી. 86 કેન્સલેશન એન્ડ સસ્પેન્શન ઓફ પરમિટ. ક્યારેક આ તમારી પરમિટ કેન્સલ અથવા સસ્પેન્ડ થઈ શકે છે. Transport authority which grant a permit may cancel the permit or may suspend it for a period as it thinks fit on the breach of any condition specified in section 84 or of any condition contained in the permit. બરાબર. કોઈ પણ જે કન્ડિશન્સ તમને આપવામાં આવેલી છે પરમિટમાં, જેમ કે ઉપર જોયું આપણે કે તમારે જે વ્હીકલની પરમિટ આપી છે તે વ્હીકલની સ્પીડ વધી નહીં જોવી જોઈએ, બરાબર. તો આવા બધા જે કન્ડિશન છે તે ફોલો નહીં કરવામાં આવે તો ત્યારે તમારી પરમિટ કેન્સલ થઈ શકે છે. If the holder of the permit use or causes or allows a vehicle to be used in any manner not authorized by the permit. તમારું વ્હીકલ જે પરમિટમાં આપેલું છે તે મુજબ જો નહીં ચલાવો તમે, મીન્સ કે કોઈ બીજા જ રૂટ પર લઈ જાઓ, વધારે પડતો બીજો જ કોઈ પ્રકારનો માલ સામાન ભરીને લઈ જાઓ તો ત્યારે તમારી પરમિટ કેન્સલ થઈ શકે છે. If the holder of the permit ceases to own the vehicle covered by the permit. જો પરમિટનો હોલ્ડર જે છે તે હવે વ્હીકલને વેચી દે, કોઈ બીજાને આપી દે, બરાબર, તો ત્યારે પણ તમારી પરમિટ જે છે કેન્સલ થઈ શકે છે. If the holder of the permit has obtained the permit by fraud, મીન્સ કે ગલત ખોટા ડોક્યુમેન્ટ આપીને તમે પરમિટ આપો છો, બરાબર, મિસરિપ્રેઝન્ટેશન કરો છો. પહેલાં એમ કહેશો કે મારે ગુડ્સ લઈ જવા છે, પછી અંદર તમે ગમે તે બીજું વસ્તુ માલ સામાન ભરીને લઈ જાઓ, બરાબર, તો તે ટાઈમે તમારી પરમિટ કેન્સલ થઈ શકે છે. If the holder of the goods carriage permit fails without reasonable cause to use the vehicle for the purpose for which the permit was granted. કોઈ પણ રીઝન ખાતર જો તમારો જે પરમિટ હોલ્ડર છે એ વિધાઉટ રિઝનેબલ કોઝ, એટલે કોઈ રિઝનેબલ કારણ નહીં હોય અને તમે બીજી જ કોઈ વસ્તુની હેરફેર ચાલુ કરી દો તમારા વ્હીકલની અંદર જેના માટે પરમિટ તમને નથી આપવામાં આવી, તો ત્યારે તમારું લાઇસન્સ કેન્સલ, પરમિટ કેન્સલ થઈ શકે છે. If the holder of the permit acquires a citizenship of any foreign country. જે પરમિટ હોલ્ડર છે તે કોઈ પણ બીજી કન્ટ્રીમાં રહેવા જતા રહી અને ત્યાંની સિટીઝનશીપ તેને મળી જાય તો ત્યારે પણ પરમિટ કેન્સલ થઈ શકે છે. Provided that no permit shall be suspended, cancelled unless opportunity has been given to the holder of the permit to furnish his explanation. હવે પરમિટ કેન્સલ કરવી હોય તો જે અધિકારી છે, ઓફિસર છે, એ કે ડાયરેક્ટલી પરમિટ કેન્સલ નહીં કરી દે. તે શું કરે, પહેલાં તો જે પણ આપણો પરમિટ હોલ્ડર છે તેને પહેલાં તો નોટિસ આપશે અને કહેશે કે કોઈ રીઝન જણાવો કે તમે આવું વ્હીકલની અંદર બીજો સામાન ભરીને કેમ જતા હતા. જો
રીઝન પ્રોપર નહીં હોય, વેલિડ નહીં હોય તો પરમિટ કેન્સલ થઈ જશે. મીન્સ કે કોઈ પણ પરમિટ કેન્સલ કરતાં પહેલાં જે પરમિટ હોલ્ડર છે તેને ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે છે કે ભાઈ ચોખવટ કર, શું કારણ હતું, બરાબર ને. ટ્રાન્સપોર્ટ ઓથોરિટી મે એક્સરસાઇઝ ધ પાવર્સ કન્ફર્ડ on it under subsection 1 in relation to a permit granted by any authority or person to whom power in this behalf has been delegated under subsection 5 of section 68 as if the said permit was the permit granted by the transport authority. ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે તે મેં એક્સરસાઇઝ ધ પાવર કન્ફર્ડ અંડર સેક્શન 1 નક્કામું છે, કશું કંઈ છે નથી, પાવર વિશે વાત કરી છે ઓથોરિટીના. વેર અ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી કેન્સલ સસ્પેન્ડ અ પરમિટ ઇટ શેલ ગીવ ટુ ધ હોલ્ડર ઇન રાઇટિંગ રીઝન ફોર ધ એક્શન ટેકન. જો પરમિટ કેન્સલ કરી દેવામાં આવે, સસ્પેન્ડ કરવામાં આવે તો રાઇટિંગમાં રીઝન આપવાનું હોય છે, બરાબર. The power exercisable other than the power to cancel permit by the transport which granted the permit may exercise by the authority permit who power has been delegated. Nakkamu છે. Where the permit liable to be cancelled, suspend under this clause, the transport authority is of the opinion that having regard to the circumstances of the case, it would not be necessary expedient to do the cancel suspend the permit if the holder of the permit agrees to pay the certain sum of money. Then notwithstanding anything contained in subsection 1, the transport authority may, instead of cancelling suspending the permit, recover from the holder of the permit the sum of the money agreed. એટલે જ્યારે પણ તમારી પરમિટ કેન્સલ અથવા સસ્પેન્ડ થવાની હોય ત્યારે એના પાછળ અમુક રીઝન્સ હોય, બરાબર. તો ત્યારે અને હવે જો તમારી પરમિટ કેન્સલ થઈ જવાની છે, તમે પકડાઈ ગયા છો, બરાબર. અને જો તમે તમારી પરમિટ કેન્સલ નહીં કરાવી હોય, સસ્પેન્ડ નહીં કરાવી હોય તો કેટલાક સમ ઓફ મની એટલે કે અમુક પૈસા ચૂકવવાના હોય છે તમારે. જો તમે એ પૈસા ચૂકવી દો છો તો તમારી પરમિટ કોઈ પણ રીતે કેન્સલ થતી નથી, બરાબર. કેન્સલિંગ ઓર સસ્પેન્ડિંગ ધ પરમિટ. The power exercisable by the transport authority under subsection 5 may, where the appeal has been preferred under section 89, be exercised also by the appellate authority. In relation to the permit, section 88, the power exercisable under the subsection 1, the power cause the permit. એ બધા પાવરની જ વાત થઈ છે કે કશું કંઈ કામનું નથી. behalf of has been delegated granted, બરાબર. ટેમ્પરરી પરમિટ, આ સેક્શન 87 ઇમ્પોર્ટન્ટની છે. ટેમ્પરરી પરમિટની વાત કરીએ તો રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી અથવા સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી મે વિધાઉટ ફોલોઈંગ ધ પ્રોસિજર લેડ ડાઉન ઇન સેક્શન 80 ગ્રાન્ટ પરમિટ એટલે પરમિટ આપી દે છે ટુ બી ઇફેક્ટિવ ફોર ધ લિમિટેડ પીરિયડ નોટ ઇન એની કેસ એક્સીડ 4 months, બરાબર. આની પરથી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ટેમ્પરરી પરમિટ કેટલા મંથ માટે મેક્સિમમ આપવામાં આવે છે. ટેમ્પરરી રજિસ્ટ્રેશનની વાત કરવામાં આવે તો ટેમ્પરરી રજિસ્ટ્રેશન આપણે આગળ જોયું તેમ 1 month માટે મેક્સિમમ આપવામાં આવે છે, બરાબર. જ્યારે ટેમ્પરરી પરમિટ જે છે તે મેક્સિમમ 4 months માટે આપવામાં આવે છે અને એ ઓથોરાઇઝ કરે છે ધ યુઝ ઓફ ધ ટ્રાન્સપોર્ટ વ્હીકલ ટેમ્પરરીલી તમે વ્હીકલને ટ્રાન્સપોર્ટ તરીકે યુઝ કરી શકો છો ફોર ધ કન્વેયન્સ ઓફ પેસેન્જર્સ ઓન અ સ્પેશિયલ ઓકેઝન સચ એઝ ટુ એન્ડ ફ્રો ફેર્સ, રિલિજિયસ ગેધરિંગ, બરાબર. કોઈ સ્પેશિયલ ઓકેઝન્સ હોય ત્યારે જો તમારે પેસેન્જર્સને કન્વેયન્સ કરવાના હોય, મીન્સ કે લાવવા લઈ જવા માટે તેમને વધારે અગવડ નહીં પડે તો તેના માટે કોઈ પબ્લિક ગેધરિંગ્સ હોય, રિલિજિયસ ગેધરિંગ્સ હોય, ફેર્સ હોય એટલે કે મેળાઓ હોય તો ત્યારે તમને આ રીતની ટેમ્પરરી પરમિટ મળી શકે છે ફોર ધ પર્પઝ ઓફ સિઝનલ બિઝનેસ. તમારો કોઈ સિઝનલ બિઝનેસ ચાલતો હોય તો એ સિઝનમાં તમને વધારે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાની જરૂર પડે છે વધારે સંખ્યામાં, તો ત્યારે પણ તમે ટેમ્પરરી પરમિટ મેળવી શકો છો. ટેમ્પરરી નીડને પણ તમારે પૂરી કરવી હોય, પેન્ડિંગ ડિસિઝન ઓન એપ્લિકેશન ઓફ ધ રિન્યુઅલ ઓફ ધ પરમિટ, બરાબર. જો તમે રિન્યુઅલ ઓફ પરમિટ માટેનું તમે
એપ્લિકેશન આપી હોય પરંતુ ઓથોરિટી દ્વારા તમને પરમિટ આપવામાં આવી નહીં હોય, રિન્યૂ ન કરી આપવામાં આવે તમારી પરમિટ, તો તે ટાઈમે પણ તમે ટેમ્પરરી પરમિટ માટે એપ્લાય કરી શકો છો. એન્ડ મે અટેચ ટુ એની સચ પરમિટ સચ કન્ડિશન એઝ ઇટ મે થિંક ફિટ. Provided that a regional transport authority, as the case may be, state transport authority may, in the case of goods carriage under these circumstances of the exceptional nature and a reason to be recorded in writing, grant a permit for a period exceeding 4 months but not exceeding 1 year. બરાબર. હવે ઘણીવાર એવા એક્સેપ્શનલ કેસ થઈ જાય છે કે જ્યારે તમને ટેમ્પરરી પરમિટ માટે સમયગાળો વધારે જોઈતો હોય, તો તે સમયે તમે ઓથોરિટીને જણાવવાનું રહેશે કે આ રીઝન હોવાથી મને 4 મહિના કરતાં પણ વધારે મહિના માટે ટેમ્પરરી પરમિટની જરૂર પડશે. તો જે ઓથોરિટી છે તે તમારું જે રીઝન છે તેને રાઇટિંગમાં રેકોર્ડ કરી લેશે અને તમને 1 વર્ષ સુધીની પણ પરમિટ આપી શકે છે. મેક્સિમમ કેટલા? 1 વર્ષ સુધીની પરમિટ આપી શકે છે. બરાબર. Notwithstanding any in the subsection 1, temporary may be granted in respect of the route area. હવે ટેમ્પરરી પરમિટ જે છે તે તમને રૂટ અથવા કેટલાક એરિયા માટે જ આપવામાં આવે છે. No permit could be issued under section 72, 74, 76, 79 by reason of the order of the court or other competent authority restraining the issue of the same for the period not exceeding the period for which the issue of the permit has been so restrained. કોઈપણ પ્રકારની પરમિટ ઇસ્યુ કરવામાં નહીં આવશે આ બધા સેક્શનની અંદર કોઈપણ એરિયામાં. બરાબર. બાય રીઝન ઓફ ધ ઓર્ડર ઓફ ધ કોર્ટ, જો કોઈપણ કોર્ટ દ્વારા તમને ઓર્ડર આપવામાં આવ્યો હોય અથવા બીજી કોઈ કોમ્પિટિંગ ઓથોરિટી જે તમને રિસ્ટ્રેન કરતી હોય. બરાબર. ફોર અ પીરિયડ નોટ એક્સિડિંગ પીરિયડ ફોર વિચ ધ ઇસ્યુ ઓફ ધ પરમિટ હેઝ બીન રિસ્ટ્રેન. બરાબર. જેટલા પીરિયડ માટે ના પાડવામાં આવી હોય તેટલા પીરિયડ માટે પરમિટ આપવામાં આવતી નથી. બરાબર. એઝ અ રિઝલ્ટ ઓફ ધ સસ્પેન્શન બાય કોર્ટ જ્યારે તમને સસ્પેન્ડ કરી દે. બરાબર. The other competent authority of the permit of the vehicle in respect of the route area, there is no transport vehicle of the same class with a valid permit in respect of route or area, or there is no adequate number such vehicle in respect of that route or for a period not exceeding the period of such a suspension. ટેમ્પરરી પરમિટ એવી જગ્યાએ પણ ગ્રાન્ટેડ કરી દેવામાં આવે છે કે કોઈક જગ્યાએ રિઝલ્ટ ઓફ સસ્પેન્શન એટલે કે કોર્ટ દ્વારા જો કોઈકની પરમિટને સસ્પેન્ડ કરી દેવામાં આવી હોય કોઈપણ રૂટ અથવા એરિયામાં અને ધેર ઇઝ નો ટ્રાન્સપોર્ટ વ્હીકલ ઓફ ધ સેમ ક્લાસ વિથ ધ વેલિડ પરમિટ, ત્યાં કોઈપણ પ્રકારનું ટ્રાન્સપોર્ટ વ્હીકલ નહીં હોય તે રૂટ અથવા એરિયામાં. ધેર ઇઝ નો એડિક્યુટેડ નંબર ઓફ વ્હીકલ ઇન રિસ્પેક્ટ ઓફ ધેટ રૂટ ઇન એરિયા, તો ત્યારે પણ તમને પરમિટ આપવામાં આવે છે પરંતુ તે પરમિટ નોટ એક્સીડિંગ ધ પીરિયડ ઓફ સસ્પેન્શન, એ જેટલા ટાઈમ માટે સસ્પેન્ડ થઈ છે તેના કરતાં વધારે પીરિયડ માટે પરમિટ આપવામાં આવતી નથી. બરાબર. જેટલા ટાઈમ માટે પરમિટ સસ્પેન્ડ થઈ છે તેટલા ટાઈમ માટે પરમિટ આપવામાં આવે છે. Provided that the number of transport vehicle in respect of which temporary permit are so granted shall not exceed the number of vehicle in respect of which the issue of the permit have been restrained. As the case may be, the permit has been suspended. Number of transport vehicle in respect of temporary permits are so granted. હવે થાય એવું કે નંબર ઓફ ટ્રાન્સપોર્ટ વ્હીકલ, હવે ઉપર આપણે જોયું તેમ કે કોર્ટ દ્વારા સસ્પેન્ડ થઈ ગયું છે કોઈની પરમિટ, તો તમને ટેમ્પરરી પરમિટ તે એરિયામાં મળી શકે છે કેમ કે ત્યાં એટલા સંખ્યામાં ટ્રાન્સપોર્ટ વ્હીકલ નથી. બરાબર. તો તે સમયે તમને પરમિટ મળી શકે છે ટેમ્પરરી, પરંતુ નંબર ઓફ ટ્રાન્સપોર્ટ વ્હીકલ ઇન રિસ્પેક્ટ ઓફ વિચ
Temporary permit are so granted shall not exceed the number of vehicles in respect of which the issue of the permit have been restrained. મીન્સ કે જેટલા વ્હીકલની પરમિટ જે છે તેને રિસ્ટ્રેન કરવામાં આવી છે તેટલા જ નંબર ઓફ વ્હીકલની મેક્સિમમ ટેમ્પરરી પરમિટ તમને મળી શકે છે, બરાબર. તેના કરતાં વધારે વ્હીકલની ટેમ્પરરી પરમિટ તે એરિયામાં તમને નહીં મળશે એવું કહેવામાં આવ્યું છે આ સેક્શનની અંદર. વેલિડેશન ઓફ પરમિટ ફોર યુઝ આઉટસાઇડ region in which granted. Section 88 Validation of permit for the use outside the region in which it is granted. બરાબર. તો આ સેક્શનની અંદર આપણે તમારી જે પરમિટ છે એ બીજા એરિયામાં વેલિડ છે કે નથી તેના વિશે માહિતી મેળવીશું. તો એની વન region permit granted by the regional transport authority of any one region shall not be valid in any other region unless it has been countersigned by the regional transport authority of that other region. કોઈપણ એક વિસ્તારના જે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે તેણે જે પરમિટ આપી છે, બરાબર, તો એ બીજા રિજનમાં વેલિડ નહીં ગણાશે, બરાબર, જ્યાં સુધી તે બીજી રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી હોય તેના દ્વારા કાઉન્ટર સાઇન નહીં કરવામાં આવી હોય. એન્ડ permit granted in any one state shall not be valid in other state. હવે જે પરમિટ આપવામાં આવી છે તે એક સ્ટેટમાં તમને જે પરમિટ આપવામાં આવી છે એ જ પરમિટ તમને બીજા સ્ટેટમાં વેલિડ નહીં હોય ક્યાં સુધી કે જ્યાં સુધી તમે જે તે સ્ટેટની ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે તેના દ્વારા કાઉન્ટર સાઇન્ડ નહીં કરવામાં આવી હોય. પ્રોવાઇડેડ ડેટ અ ગુડ્સ કેરેજ પરમિટ, જોજો અહીં ધ્યાન રાખજો, ગુડ્સ carriage permit granted by the regional transport authority of any one region. કોઈપણ એક રિજનમાંની જે ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે તેના દ્વારા તમને ગુડ્સ કેરેજ પરમિટ આપવામાં આવી હોય કોઈપણ એરિયા માટે. ઇન એની અધર region or regions within the same state. તો હવે સેમ સ્ટેટમાં એટલે કે ધારો કે ગુજરાતમાં પરમિટ આપેલી છે અને ગુજરાતની સુરતની રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ તમને કોઈપણ એક રિજનમાં કોઈપણ એરિયા માટેની તમને પરમિટ આપવામાં આવી છે, બરાબર. હવે બીજા રિજન અથવા રિજન્સ જેમ કે સુરત સિવાય બરોડા, અમદાવાદની વાત કરીએ તો એ પણ આપણા સેમ સ્ટેટ ગુજરાતમાં જ આવેલા છે. તો શેલ બી વેલિડ ઇન ધેટ એરિયા વિધાઉટ ધ કાઉન્ટર સિગ્નેચર ઓફ ધ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી ઓફ ધ અધર રિજન. તો એ જે પરમિટ છે તે તમારી વેલિડ ગણાશે, બરાબર, વિધાઉટ કાઉન્ટર સિગ્નેચર ઓફ ધેટ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી ઓફ ધ અધર રિજન. મીન્સ કે સુરતની રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ તમને પરમિટ આપી દીધી. હવે જે તમારો પરમિટનો એરિયા છે એ સુરતથી અમદાવાદની તમને પરમિટ આપી, બરાબર. તો હવે અમદાવાદની ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની કાઉન્ટર સાઇન લેવાની તમને કોઈ જરૂર નથી કેમ કે અમદાવાદ અને સુરત જે છે બંને ગુજરાતમાં જ છે, બરાબર. તો કાઉન્ટર સાઇન લેવાની જરૂર ક્યારે પડે છે? જ્યારે બીજા સ્ટેટની અંદર તમારો પોતાનો જે પરમિટ છે, તમે જે પરમિટ માંગો છો તે પરમિટનો એરિયા બીજા સ્ટેટમાં પણ હોય ત્યારે તમારે કાઉન્ટર સિગ્નેચર લેવાની જરૂર પડે છે. મીન્સ કે બંને ઓથોરિટીની સિગ્નેચર હોવી જોઈએ તો તમારી પરમિટ તે ટાઈમે વેલિડ ગણાશે. હવે બીજું અંદર થોડોક ઉમેરો કરેલો છે તો કે તમારો જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને ટર્મિનલ પોઈન્ટ એટલે કે એન્ડ પોઈન્ટ છે એ બંને પોઈન્ટ એક જ સ્ટેટની અંદર છે, મીન્સ કે ગુજરાતમાં જ છે, પરંતુ તમારો જે રસ્તો છે તેનો થોડો ઘણો ભાગ બીજા સ્ટેટમાં આવે છે. જેમ કે આપણે ગુજરાતની બોર્ડર અને મહારાષ્ટ્રની બોર્ડરની વચ્ચે વાત કરીએ તો ગુજરાતમાંથી જ તમારો જે રસ્તો છે તે જાય છે અને ગુજરાતમાં જ પતે છે, પરંતુ થોડોક જે રસ્તો છે એ મહારાષ્ટ્રમાં પણ છે. તો ત્યારે શું કરવાનું? તો જો તમારો જે રોડ છે 16 કિલોમીટર, તમારો જે રૂટ છે એ 16 કિલોમીટર કરતાં વધારે નહીં હોય તો કોઈપણ પ્રકારની કાઉન્ટર સાઇન લેવાની જરૂર પડતી નથી. ક્યારે કાઉન્ટર સાઇન લેવાની જરૂર નથી પડતી? જ્યારે 16 કિલોમીટર કરતાં વધારે તમારો જે રોડ છે તે ન હોય ત્યારે. તો 16 કિલોમીટર કરતાં વધારે રોડ અધર સ્ટેટમાં હોય તો તમારે કાઉન્ટર સાઇન લેવાની જરૂર પડે છે.
હવે આ જે સેક્શન્સ છે એમાં જણાવવામાં આવ્યું છે કે એક જ સ્ટેટમાં પરમિટ ગ્રાન્ટ કરવામાં આવી છે, પરંતુ જે તમારો વ્હીકલ છે એ બીજા સ્ટેટમાં ડિફેન્સ પર્પઝ માટે યુઝ કરવામાં આવે છે, તો તેના માટે જે પણ નોટિફિકેશન આપવામાં આવ્યા હોય સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા તેને ફોલો કરવાનું છે. અને ઇફેક્ટ હેટ ધ વ્હીકલ શેલ બી યુઝડ, અને એ જે સર્ટિફિકેટ અથવા કોઈ પણ પ્રકારનું તમને સર્ટિફિકેટ આપેલું હોય ડિફેન્સ પર્પઝ માટે યુઝ કરવાનું, તો એ જેટલા ટાઈમ માટે વેલિડ હોય તે એટલા ટાઈમ માટે તમે એને બીજા સ્ટેટમાં ડિફેન્સ માટે વાપરી શકો છો. Any such permit shall be valid in the other state, notwithstanding that such permit has not been countersigned by the state transport authority or the regional transport authority of that other state. એટલે કે ડિફેન્સ માટે જ્યારે પણ તમને સર્ટિફિકેટ આપવામાં આવે, મીન્સ કે આ જે વ્હીકલ છે ડિફેન્સ પર્પઝ માટે યુઝ કરવામાં આવી રહ્યું છે, તો તે ટાઈમે કોઈ પણ પ્રકારની કાઉન્ટર સાઇન લેવાની જરૂર રહેતી નથી. હવે જે પણ તમને પરમિટ ગ્રાન્ટ કરવામાં આવે છે તો કાઉન્ટર સાઇન આપવામાં આવે છે. શેલ બી વેલિડ ઇન ધ હોલ સ્ટેટ, એ તમારા આખા સ્ટેટમાં વેલિડ હોય છે. અને એવા બધા રિજન્સમાં પણ એ વેલિડ હોય છે કે જે પરમિટમાં સ્પેસિફાઈ કરવામાં આવેલા છે. રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી કાઉન્ટર સાઇનિંગ ધ પરમિટ અટેચ ધ પરમિટ પણ કન્ડિશન એન્ડ ઇમ્પોઝ સચ રિસ્ટ્રિક્શન, મીન્સ કે જે કાઉન્ટર સાઇનિંગ કરનારી ઓથોરિટી છે તે પણ તમને કેટલીક કન્ડિશન ફોલો કરવા કહી શકે છે. મીન્સ કે તમને કહી શકે છે કે ભાઈ આ રસ્તા પર તમારે ગાડી નથી ચલાવવાની, બીજો રૂટ તમારે યુઝ કરવાનો છે, તો તે જ રૂટ યુઝ કરી શકો છો તમે, બરાબર. તો કાઉન્ટર સાઇનિંગ ઓથોરિટી પણ તમને કેટલાક રિસ્ટ્રિક્શન આપી શકે છે. અને કાઉન્ટર સાઇનિંગ ઓથોરિટી જે છે તે ગ્રાન્ટ એટલે કે તમને પરમિટ આપી પણ શકે છે, તમારી પરમિટ પાછી પણ લઈ શકે છે અને તમારી પરમિટ સસ્પેન્ડ પણ કરી શકે છે. મીન્સ કે તેને બધા જ અધિકાર છે. હવે જોઈએ તો પ્રોવાઇડેડ ધેટ ઇટ શેલ નોટ બી નેસેસરી ટુ ફોલો ધ પ્રોસિજર. કોઈક વખત ઘણીવાર એવું થતું હોય કે બે જે સ્ટેટ છે તેની વચ્ચે શું થઈ જતું હોય, એગ્રીમેન્ટ થઈ જતું હોય. અને એગ્રીમેન્ટ કેવું હોય કે ભાઈ આપણે જે છે આટલા વ્હીકલને ઓલરેડી આપણે પરમિટ આપી ચૂક્યા છે, કોઈ પણ પ્રકારની કાઉન્ટર સિગ્નેચર લેવાની જરૂર નથી ઓથોરિટીની, બરાબર. તો તે સમયે કોઈ પણ પ્રકારની પ્રોસિજર ફોલો કરવામાં આવતી નથી, બરાબર. અને એ શાના લીધે, કેમ કે તેમના વચ્ચે અગ્રીમેન્ટ થઈ ગયું હોય છે, બરાબર. હવે જે બે સ્ટેટની વચ્ચે જે અગ્રીમેન્ટ થાય છે તે શાના વિશે થાય છે, તો ફિક્સ ધ નંબર ઓફ પરમિટ, મીન્સ કે તેઓ જે નંબર ઓફ પરમિટ હોય છે તેને ફિક્સ કરી દે છે કે આટલા નંબર ઓફ પરમિટ અમે આપી શકીએ છીએ. અને એનામાં બંને જે છે તે રૂટ અને એરિયા પણ સ્પેસિફાઈ કરેલો હોય છે, બરાબર. અને જ્યારે પણ તમે આ રીતનું કરો છો, અગ્રીમેન્ટ સાઇન કરો છો, તો તેને એક અથવા વધારે નંબરમાં ન્યૂઝપેપરમાં રિજનલ લેંગ્વેજ જે છે તેની અંદર આપવાનું હોય છે. અને એ જે હોય છે તે ઇટ ઇઝ નોટ બિંગ લેસ દેન ધ 30 days ફ્રોમ ધ ડેટ ઓફ પબ્લિકેશન ઓફ ધ ઓફિશિયલ ગેઝેટી. મીન્સ કે 30 દિવસની અંદર તમારે જે છે તે પબ્લિશ કરી દેવાનું હોય છે. 30 દિવસ પહેલાં તમારે પબ્લિશ કરી દેવાનું હોય છે. Every agreement arrived at between the state, it related to the grant of the counter signature of the permit published by each of the state government concerned official gazette in any one or more of the newspaper in the regional language circulating the area or route covered by the agreement, and the transport authority concerned shall give effect to it. બરાબર, આ એ જ છે, બરાબર. કે તમે જે એરિયામાં જે બંને સ્ટેટ છે તે અગ્રીમેન્ટ સાઇન કરી લે, તો જે એરિયા માટેનું અગ્રીમેન્ટ સાઇન કરવામાં આવેલું હોય પરમિટ માટેનું, તો તે એરિયામાં જે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી હોય છે તેમણે તેમાંના જે કન્સર્ન ઓફિસર હોય છે તે એરિયામાં જે ન્યૂઝપેપર ચાલતા હોય એ રિજનલ લેંગ્વેજમાં હોય તેમાં એક અથવા બે ન્યૂઝપેપરમાં, મોર દેન વન ન્યૂઝપેપરમાં તમારે આ વસ્તુ જણાવવાની રહે છે કે એગ્રીમેન્ટ આ પ્રકારની સાઇન થયેલી છે. Regional Transport Authority, one region may issue temporary permit under the section 70 valid in another region. જો ધ્યાન રાખજો, બરાબર. Or a state with the concurrence given generally for the particular occasion of the regional transport of that other region or the state transport authority of this other state as the case may be. મીન્સ કે કોઈ એવો ઓકેઝન્સ હોય તો તે ટાઈમે જે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે એ બીજા સ્ટેટમાં અથવા બીજા એરિયા માટેની ટેમ્પરરી પરમિટ પણ આપી શકે છે. Notwithstanding anything contained in the subsection 1 but subjected to any rules
that may be made under this act by the central government, regional transport authority of any one region. The state transport authority may, for the convenience of the public, grant a special permit to any public service vehicle, including any vehicle covered by permit issued under section 72 or under section 74 of this section for the carrying a passenger for the higher reward under the contract for the use of the vehicle whole without the stopping to or pick up or set down along the line of route, passengers not included in the contract, and every case where such a special permit is granted, the regional transport authority assigned to the vehicle for display thereon a special distinguishing mark in the form manner specified by the central government. Such a special permit shall be valid in other region or state without the counter signature of the regional transport authority of other region of the state transport authority or other state, the case may be. મીન્સ કે ઘણી બધી વાર એવું થતું હોય કે સ્પેશિયલ પરમિટ ઇસ્યુ કરવામાં આવતી હોય કોઈ પણ ઓકેઝનના આધારે, બરાબર. તો તે સમયે જે સ્પેશિયલ પરમિટ આપવામાં આવી હોય છે તો તેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના જે રૂલ્સ હોય છે તે રૂલ્સના આધારે જે તમારે એક ડિસ્ટિંગ્વિશિંગ માર્ક આપવામાં આવે છે તો તે ડિસ્પ્લે કરવાનું હોય છે જે પણ વ્હીકલને સ્પેશિયલ પરમિટ આપવામાં આવતી હોય છે તે વ્હીકલને, બરાબર. અને ત્યારે એવું હોય છે કે જે પણ વ્હીકલ તમારે વાપરવાનું હોય છે તો તેમાં જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને એન્ડ પોઈન્ટની વચ્ચે કોઈ પણ પ્રકારના પેસેન્જરને તમે બેસાડી નહીં શકો, બરાબર. એ પ્રકારની પરમિટ આપવામાં આવતી હોય છે તો તેને સ્પેશિયલ પરમિટ કહેવાય છે. અને સ્પેશિયલ પરમિટ આવે ત્યારે ડિસ્ટિંગ્વિશિંગ માર્ક જે હોય છે તે તમારે લગાવવાનો હોય છે વ્હીકલની ઉપર. હવે આ સેક્શનમાં સબસેક્શન 9માં જણાવવામાં આવ્યું છે કે જે ગવર્મેન્ટ છે તે ટુરિઝમ છે, આપણું જે ટુરિઝમ સેક્ટર છે એ ટુરિઝમને પ્રમોટ કરવા માટે તે વ્હીકલને એ રીતની પણ પરમિટ આપી શકે છે કે જે પરમિટ આખા ઇન્ડિયામાં વેલિડ હોય અથવા કન્ટિન્યુઅસ સ્ટેટ મીન્સ કે જે સ્ટેટ છે એ 3 કરતાં વધારે સ્ટેટની અંદર પણ તે પરમિટ આપી શકે છે એકી સાથે. અત્યાર સુધી આપણે શું જોયું પરમિટ માટે કે પર્ટિક્યુલર જે સ્ટેટ છે તેની અંદર જ પરમિટ આપવામાં આવતી હોય છે, પછી બીજા સ્ટેટમાં તમને પરમિટ જોઈતી હોય તો બંને જે ઓથોરિટી છે તેનો કાઉન્ટર સિગ્નેચર લેવી પડે છે. પરંતુ ટુરિઝમ સેક્ટર માટે કંઈક નવી ગાઈડલાઈન હોય છે કે તમારે જે ટુરિઝમ વ્હીકલ છે તેને ઓલ ઇન્ડિયા પરમિટ પણ મળી શકે છે અથવા તો 3 કરતાં વધારે સ્ટેટમાં પણ તેને પરમિટ મળી શકે છે. હવે સેક્શન 11 જોઈએ તો ઘણી બધી ફોલોઈંગ જે છે કન્ડિશન્સ છે. તો જ્યારે પણ પરમિટ ગ્રાન્ટ કરવામાં આવે છે તો એ બધી કન્ડિશન ફોલો કરવાની હોય છે. કઈ કન્ડિશન છે કે તમારું જે વ્હીકલ છે એની સીટિંગ કેપેસિટી કેટલી છે, તેનો સ્ટાન્ડર્ડ કમ્ફર્ટ છે કે નહીં, એમ્યુનિટીઝ કઈ છે, બરાબર, રીડિંગ લાઇટ છે કે નહીં, પછી તમારી સીટ પુશબેક છે કે નહીં. તો આ બધી વસ્તુ ગવર્મેન્ટે જે મુજબ સ્પેસિફાઈ કરેલી હોય તે બધી કન્ડિશન્સ ફોલો તમારે કરવાની હોય છે. અને એ વ્હીકલ જે પણ ડ્રાઈવર દ્વારા ચલાવવામાં આવે છે તો તે ડ્રાઈવરની ક્વોલિફિકેશન સારી છે કે નહીં, સેટિસ્ફાઈંગ છે કે નહીં, બરાબર. તો આ બધી કન્ડિશન્સ તમારે ફોલો કરવાની હોય છે. સબસેક્શન 12 છે, કશું છે નથી, બધું નકામનું છે. સેક્શન 14 એ જોઈએ તો સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે તે રૂલ્સ બનાવી શકે છે, બરાબર. હવે જે તમારે જે રૂલ્સ હોય છે તે શાના માટે બનાવી શકે છે તો ફોર ધ ફોલોઈંગ એની ઓફ ધ ફોલોઈંગ મેટર્સ, નીચેમાંથી કોઈ પણ બાબત વિશે સેન્ટ્રલ ગવર્મેન્ટ રૂલ બનાવી શકે છે. ઓથોરાઇઝેશન ફીસ પેએબલ ફોર ધ ઇસ્યુ ઓફ ધ પરમિટ ઇસ્યુ કરવા માટે કેટલી ફીસ આપવાની હોય છે, બરાબર. ફિક્સેશન ઓફ લાર્ડ એન્ડ વેઇટ ઓફ મોટર વ્હીકલનું લાર્ડ એન્ડ વેઇટ કેટલું હોવું જોઈએ. ડિસ્ટિંગ્વિશિંગ પર્ટિક્યુલર્સ ઓર ધ માર્ક્સ કેરીડ ઓન ધ મોટર વ્હીકલની ઉપર કેવા માર્ક્સ લગાવેલા હોવા જોઈએ. કલર્સ ઇન વિચ ધ મોટર વ્હીકલ્સ ઇઝ ટુ બી પેઇન્ટેડ, તમારું જે મોટર વ્હીકલ્સ છે તે કયા કલરમાં પેઇન્ટ કરેલું હોવું જોઈએ. સચ અધર મેટર્સ અપ્રોપ્રિએટ ઓથોરિટી શેલ કન્સિડર ઇન ગ્રાન્ટિંગ અ નેશનલ પરમિટ. અને બીજી ઘણી બધી બાબતો જે
ઓથોરિટી કન્સિડર કરે છે. એ કેટલું એક્સપ્લેનેશન જોઈએ તો અપ્રોપ્રિએટ ઓથોરિટી કોને કહેવાય, અહીં જ આપણે જોયું બરાબર. અપ્રોપ્રિએટ ઓથોરિટી તો કોને કહેવાય, તો જ્યારે પણ નેશનલ પરમિટની વાત આવે છે મીન્સ ધ ઓથોરિટી વિચ ઇઝ ઓથોરાઇઝ અંડર ધ એક્ટ ટુ ગ્રાન્ટ અ ગુડ્સ કેરેજ પરમિટ. જે પણ ઓથોરિટીને ઓથોરાઇઝ કરવામાં આવે છે શાના માટે, ગુડ્સ કેરેજની પરમિટ આપવા માટે બરાબર, તો ત્યારે નેશનલ પરમિટની અંદર અપ્રોપ્રિએટ ઓથોરિટી આવે છે. તો એવી ઓથોરિટી કે જેને ગુડ્સ કેરેજની પરમિટ આપવા માટે ઓથોરાઇઝ કરવામાં આવેલી હોય. ઓથોરાઇઝેશન ફીસની વાત કરીએ તો એન્યુઅલ ફી હોય છે નોટ એક્સીડિંગ 1000 રૂપીસ which may be charged by the appropriate authority of state to enable the motor vehicle covered by the permit to be used in other states subject to the payment of taxes fees in if any levied by the state concerned. મીન્સ કે તમે જે પરમિટ આપો છો તે પરમિટ આપવા માટે જે પણ ફી લેવામાં આવે છે તે બધાને ઓથોરાઇઝેશન ફી કહેવામાં આવે છે અને તે બધું જ ટેક્સીસ સાથે ઇન્ક્લુડ કરેલું હોય છે. નેશનલ પરમિટ કોને કહેવાય, તો પરમિટ ગ્રાન્ટેડ બાય અપ્રોપ્રિએટ ઓથોરિટી ટુ ગુડ્સ કેરેજ to operate throughout the territory of India in such a contiguous state not being less than 4 in number, including the state in which the permit is issued, as may be specified in such permit in accordance with the choices indicated in the application. બરાબર. તો નેશનલ પરમિટ કોને કહેવાય, તો પરમિટ ગ્રાન્ટ કરવામાં આવે કોના દ્વારા, અપ્રોપ્રિએટ ઓથોરિટી દ્વારા. શાના માટે, ગુડ્સ કેરેજને ઓપરેટ કરવા માટે થ્રુ આઉટ ધ ટેરેટરી ઓફ ઇન્ડિયા, તો ત્યારે તેને નેશનલ પરમિટ કહેવામાં આવે. એટલે ફક્ત એક જ પરમિટ લેવો અને તમે આખા ઇન્ડિયામાં પોતાનું જે ગુડ્સ કેરેજનું વ્હીકલ છે તે ચલાવી શકો છો. તો ત્યાં એ જે પરમિટ લેવામાં આવે છે તો એ પરમિટને કહેવામાં આવે છે નેશનલ પરમિટ. અને ઘણીવાર એવું પણ થતું હોય કે આખા ઇન્ડિયામાં તમને પરમિટ નહીં જોઈતી હોય પરંતુ અમુક સ્ટેટમાં જ જોઈતી હોય, તો ક્યારે નેશનલ પરમિટ તમને મળે, તો જ્યારે 4 કરતાં વધારે હોય બરાબર. 4 કરતાં ઓછા નહીં હોવા જોઈએ, ક્યાં તો 4 હોવા જોઈએ અથવા 4 કરતાં વધારે સ્ટેટ હોય તો તે સમયે તમને નેશનલ પરમિટ મળી શકે છે. હવે પાવર ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ મેક સ્કીમ્સ ફોર ધ નેશનલ મલ્ટી મોડલ ઇન્ટરસ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓફ પેસેન્જર્સ એન્ડ ગુડ્સ. હવે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તે તો બધે જ રૂલ બનાવી શકે બરાબર. તો ઇન્ટરસ્ટેટ ટ્રાન્સપોર્ટ માટે કયા કયા રૂલ્સ બનાવે છે, તો કયા કયા હેતુ માટે આવા બધા રૂલ્સ બનાવવામાં આવ્યા છે, તો કે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી, રૂરલ ટ્રાન્સપોર્ટ, ઇમ્પ્રુવિંગ મૂવમેન્ટ ઓફ ફ્રેટ્સ લોજિસ્ટિક, બેટર યુટિલાઇઝેશન ટ્રાન્સપોર્ટેશન એસેટ્સ બરાબર. તો આ બધું જ પ્રમોશન ઓફ એનર્જી કન્ઝર્વેશન, સેન્ટ્રલ ગવર્મેન્ટ, એન્હાન્સમેન્ટ ઓફ ઇન્ટિગ્રેશન ઓફ ધ કનેક્ટિવિટી બરાબર. તો આ બધું મારે સેન્ટ્રલ ગવર્મેન્ટ રૂલ બનાવે છે. 2 or more states may make schemes for the operation within the state for the interstate transportation of goods and passengers. આપણે આગળ જોયું ને 2 કરતાં વધારે સ્ટેટ એકબીજા સાથે અગ્રીમેન્ટમાં આવી જાય બરાબર અને એકબીજા સાથે અગ્રીમેન્ટ બનાવી દે છે. હવે સેક્શન 89ની વાત કરીએ તો અપીલ્સ. હવે કોઈ પણ માણસ છે aggrieved by the refusal for the road regional transport authority to grant a permit alleged to the permit granted to him બરાબર. તમને જે પરમિટ આપવા માટે એપ્લિકેશન આપવામાં આવી છે આરટીઓને તે રિફ્યુઝ કરી દે તો ત્યારે અપીલ કરવાની હોય છે. અગ્રીડ બાય ધ રિવોકેશન સસ્પેન્શન, પરમિટ સસ્પેન્ડ થાય ત્યારે પણ અપીલ કરી શકો છો. તમારો જે ટ્રાન્સફર પરમિટ છે તેને રિફ્યુઝ કરી દેવામાં આવે બરાબર. રિફ્યુઝલ ટુ ગ્રાન્ટ અ પરમિશન, તો આ બધી હાલતમાં પ્રિસ્ક્રાઇબ મેનરમાં અપીલ ટુ ધ સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપેલેટ ટ્રિબ્યુનલ કન્સ્ટિટ્યુટ. ઓકે, તો આ એક ઇમ્પોર્ટન્ટ છે બરાબર. વિધિન ધ પ્રિસ્ક્રાઇબ ટાઈમ પ્રિસ્ક્રાઇબ મેનર અપીલ ટુ ધ સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપેલેટ ટ્રિબ્યુનલ વિચ ઇઝ કન્સ્ટિટ્યુટેડ અંડર ધ સબસેક્શન 2 who shall after giving such person the original authority and opportunity being heard give a decision thereon which shall be final. હવે અહીં જણાવવામાં આવ્યું છે કે સ્ટેટ ગવર્મેન્ટ જે છે તેણે constitute such number of transport appellate tribunals as it thinks fits, and each such tribunal shall consist a judicial officer who is not below the rank of a district judge, who is qualified to be the judge of the high court, and it shall exercise jurisdiction within such area as may be notified by the government બરાબર.
તો અહીં તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે બરાબર રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી જે છે ત્યારે અપીલની વાત આવે, પરમિટની બાબતમાં અપીલ્સની વાત આવે તો એ જે અપીલ્સ હોય છે તે તમારે પ્રિસ્ક્રાઇબ મેનરમાં કોને કરવાની હોય છે? સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપેલેટ ટ્રિબ્યુનલ. કોને કરવાની હોય છે? સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપેલેટ ટ્રિબ્યુનલમાં તમારે પોતે અપીલ કરવાની હોય છે. અને આ જે સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપેલેટ ટ્રિબ્યુનલ જે છે તે સ્ટેટ ગવર્મેન્ટ બનાવે છે, બરાબર. જે મુજબ જરૂરિયાત લાગે તે મુજબ તેટલા નંબરના સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપેલેટ ટ્રિબ્યુનલ તે બનાવી દે છે. અને એમાં શું હોય છે? તો એમાં એક જ્યુડિશિયલ ઓફિસર હોય છે અને એનો રેન્ક ડિસ્ટ્રિક્ટ જજ કરતાં નીચેનો નહીં જ હોવો જોઈએ. અને એ જે જજ છે તે હાઈકોર્ટના જજ બનવા માટે ક્વોલિફાય થયેલો હોવો જોઈએ, બરાબર. આ જે સબસેક્શન છે જે નકામનું છે, કશું કંઈ કામનું નથી. અંદર સેક્શન 90ની વાત કરીએ તો રિવિઝન. તો જે સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપેલેટ ટ્રિબ્યુનલ છે એ સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપેલેટ ટ્રિબ્યુનલને જે તમે એપ્લિકેશન આપો છો તો તે એપ્લિકેશનના આધારે જે કોઈ પણ રેકોર્ડ થયેલો હોય છે કોઈ પણ કેસ, તો એ જે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી અથવા રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની અગેન્સ્ટ જે પણ કેસ દર્જ થયેલો હોય છે, જે પણ અપીલ આપેલી હોય છે, બરાબર, તો એના આધારે કોઈ પણ સુનાવણી કરે છે. અને જે સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપેલેટ ટ્રિબ્યુનલ છે એ કંઈ પણ જે ઓર્ડર પાસ કરે છે તે ઓર્ડર ફાઇનલ હોય છે, બરાબર. અને જે પણ ઓર્ડર આવે છે એ ઓર્ડર એવરી ઓર્ડર શેલ બી ફાઇનલ. હવે બીજું અંદર થોડુંક ઇમ્પોર્ટન્ટ ઉમેરીએ તો જ્યારે પણ તમારે અપીલ કરવાની હોય છે તો અપીલની એપ્લિકેશન વિધિન 30 ડેઝમાં તમારે કરી દેવાની હોય છે. જો નહીં કરો તો એ તમારી અપીલ માન્ય નહીં ગણાશે, બરાબર. સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપેલેટ ટ્રિબ્યુનલ તમારી એપ્લિકેશન આફ્ટર એક્સપાયરી પણ લઈ શકે છે, પરંતુ જો તમે ગુડ સફિશિયન્ટ રીઝન આપશો તો, બરાબર. તો આ વિડીયોમાં આપણે 90 સેક્શન સુધીનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ વિડીયોથી આપણે 91 સેક્શન્સ જોઈશું.